હું અને મારું માસિક જાગૃત સત્ર વનિતા વિશ્રામ સંચાલિત વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ ફેકલ્ટી ઓફ સાયન્સ એનસીસી અને એનએસએસ યુનિટ સાથે મળીને માસિક સત્રાઓના સ્વાસ્થ્ય અને વિવિધ માસિક ઉત્પાદનોના ઉપયોગ અંગે જાગૃતિ સત્રનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત. જી, આપણું નામ ને આજે શું કાર્યક્રમ છે? હું ડૉક્ટર અવનીશા, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના એનએસએસ વિભાગને કોર્ડિનેટર છું અને આજે અહીં હું અને મારું માસિક એ વિષય પર આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારના સહભાગીઓમાં અનુભા ઇનોવેશન સંસ્થા, HLL કંપની અને ગવર્મેન્ટનું એક થિંકટલ કરીને એક પ્રોજેક્ટ છે જેમાં દીકરીઓ જે માસિકમાં આવતી હોય, રેગ્યુલર જે માસિકમાં આવતી હોય, એમણે કઈ મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ વાપરવી, કઈ રીતની મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ વાપરવી એની વિશે જે વાતચીત કરવા માટે અહીંયા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજના જે મેઇન વક્તા છે, જે અનુરાધાબેન, જે અનુરાધા ઇનોવેશન્સના, અનુભા ઇનોવેશન્સના જે કરતા ધરતા છે, તેની સાથે ભરતભાઈ જરીવાલા પણ છે. તેઓ આજે અમારી દીકરીઓને, અમારી વિદ્યાર્થીનીઓને આ બધા વિષય પર માર્ગદર્શન આપે છે અને સાથે જ તેઓ 150 રૂપિયાની કિંમતના કપડાના બનેલા સેનેટરી પેડ દીકરીઓને આપવાના છે અને 700 રૂપિયાની કિંમતનું જે મેન્સ્ટ્રુઅલ કપ માર્કેટમાં મળે છે તે પણ આજે દીકરીઓને ફ્રી આપવાના છે. અને આ પૂરા પ્રોગ્રામનું અમારી સાથે સંયોજન હેતલબેન નાયકે કર્યું છે, જે અમારી એનએસએસ કમિટીના એડવાઇઝરી કમિટીના મેમ્બર છે અને અમારી એન્ટી રેગિંગ કમિટીના પણ મેમ્બર છે. અને આ કાર્યક્રમને કરવા પાછળ અમને પૂરેપૂરો સહયોગ અમારા પ્રોવોસ્ટ દક્ષેશ ઠાકર સરનો, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના દરેક અમારા સ્ટાફ મેમ્બરનો અને સાથે સાથે વનિતા વિશ્રામ ટ્રસ્ટના દરેક મુવાડી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું. અને આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ડૉક્ટર મનીષા વ્યાસ, ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ, ડૉક્ટર તન્વી તારપરા, એનસીસી કોર્ડિનેટર, અને હું પોતે ડૉક્ટર અવનીશા, એનએસએસ કોર્ડિનેટરે સાથે મળીને કર્યું છે. અને આજરોજ આ પ્રોગ્રામમાં પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગની અમારી આખી યુનિવર્સિટીની 275 દીકરીઓ પ્રોગ્રામમાં કાર્યરત રહી અને એમણે આ ફ્રી સેમ્પલનો ઉપયોગ કરીને હવે આગળ એ લોકો જણાવશે કે એમને આનાથી શું ફાયદો થાય છે. એટલે આખા પ્રોગ્રામનું આ સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે એવું આપણે કહી શકીએ. થેન્ક યુ. ઓકે.